પોરબંદરમાં વર્ષોથી વસતા બંગાળી પરિવાર દ્વારા વસંત પંચમી નિમિત્તે 2 દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. વસંત પંચમીના પાવન પર્વે પોરબંદરમાં વસતા બંગાળી પરિવારો દ્વારા વિદ્યા અને સંગીતની દેવી માં સરસ્વતીની પૂજા અર્ચના પરંપરાગત રીતે કરવામાં આવી હતી. બંગાળી સંસ્કૃતિ મુજબ સરસ્વતી પૂજાનું વિશેષ મહત્વ હોવાથી પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા બંગાળી કલ્ચર કમિટીના નેજા હેઠળ વસંત પંચમીની 2 દિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. શહેરમાં 30 થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે. ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે. આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ વર્ષોથી ચાલી આવતી પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે. આ ઉજવણી અહીં 1965 થી ચાલી આવે છે. 2 દિવસીય ઉજવણીમાં લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિધિવત રીતે માં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને ભોગ, આરતી, હવન સહિતના ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતી પરિવારો પણ સહભાગી બન્યા હતા. વહેલી સવારથી જ બંગાળી પરિવારો પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજામાં જોડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ મુજબ માં સરસ્વતીની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું અને સમૂહમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરસ્વતીની પ્રતિમાની પૂજા અર્ચના બાદ પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કમિટીના મિતાલી દાસે જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે. તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાયો હતો. સાંજના સમયે બંગાળી સમાજ દ્વારા ભક્તિ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવારે સવારે આરતી અને ત્યારબાદ શોભાયાત્રા સાથે સાંજે માં સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવશે. પોરબંદરમાં વર્ષોથી સ્થાયી થયેલા બંગાળી પરિવારોએ જણાવ્યું હતું કે અમે ભલે બંગાળથી દૂર હોઈએ પણ અહીંની જનતાના સહયોગથી અમે અમારી સંસ્કૃતિને જીવંત રાખી છે. નિકુલ પોપટ, पोरबंदर टाइम्स। बंगाल, बिहार, उड़ीसा, झारखंड, असम, उत्तर प्रदेश सभी प्रांतों में अभी तो पूरे भारत में मनाया जाता है। जैसे गणपति की स्थापना सभी घर घर में करते हैं गणपति पूजा के समय, उसी तरह से सरस्वती माता की स्थापना, मूर्ति पूजा सभी घर घर में करते हैं और दूसरे दिन माता जी का विसर्जन कर देते हैं। स्कूल कॉलेजेस में भी माँ सरस्वती का 2 दिन का कार्यक्रम रहता है, कल्चरल प्रोग्राम रहता है। रविंद्र संगीत के ऊपर नृत्य गीत भी प्रस्तुत किया जाता है। बड़े धूमधाम से माँ सरस्वती की पूजा करते हैं, पुष्पांजलि होती है, प्रसाद वितरण होता है। प्रसाद में खास करके हम नारियल के लड्डू और जो धान से बना जो खोई होता है इसके लड्डू बनाते हैं और फल प्रसादी और खिचड़ी प्रसाद होता है। और शाम के समय हमारे यहाँ पे पोरबंदर में और बाकी दूसरे प्रांत में भी कल्चरल प्रोग्राम का आयोजन किया जाता है। शाम को कभी आकर लेना चाहिए। शाम के समय बहुत अच्छा कार्यक्रम रहता है और उसमें हम खास करके बच्चों का कार्यक्रम रखते हैं। बच्चों का गीत है, कविता गायन है और बंगाली में जो रविंद्रनाथ टैगोर का आवृत्ति है वो सब हम लेते हैं, वो सब हम प्रस्तुत करते हैं। મારું નામ શાસ્ત્રી ભરતભાઈ ભટ્ટ। આજના પરમ પવિત્ર દિવસ એટલે કે વસંત પંચમી મા સુદ પાંચમના દિવસે ભગવતી મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। અહીંયા દર વર્ષે બંગાળી સમાજ દ્વારા મા સરસ્વતીની પૂજા, હવન, પુષ્પાંજલિ આ રીતનો બધો પ્રોગ્રામ કરવામાં આવે છે। વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો। જ્યાં દરેક જગ્યાએ માણસને સમાજમાં જીવનની અંદરમાં જન્મથી અંત સુધી વાણીની જરૂર પડે છે એવી મા સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે। ખાસ કરીને આજના પવિત્ર દિવસે નાના બાળકોને વિદ્યારંભ કરવાનો હોય ત્યારે વિદ્યારંભની અંદરમાં મા સરસ્વતીનું પૂજન કરાવી પછી જ વિદ્યારંભ કરાવે છે। આ લોકોનો એ રીતના એક પોતાના સમાજની અંદરમાં એવી માન્યતા અને દ્રઢ શ્રદ્ધા છે અને શ્રદ્ધાના બળે કરી અને મા સરસ્વતી દરેક ઉપર કૃપા બનાવી રાખે
એવી માતાજીના ચરણમાં પ્રાર્થના અસ્તુ.